પછી વાત કરીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન થયું હતું પાકિસ્તાનની અંદર, બરાબર. પણ ભારતે બધી મેચો ક્યાં રમી હતી? દુબઈની અંદર. ઓકે, તો ડેફિનેટલી ફાઇનલમાં આપણે જ હતા, તો આપણે પાકિસ્તાન નહીં જઈએ રમવા માટે, આપણે રમ્યા હતા દુબઈની અંદર. ક્યાં રમ્યા હતા? દુબઈની અંદર. કે જે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું જે આયોજન થયું હતું દુબઈની અંદર. તો પ્રશ્ન છે એના એમ્બેસેડર કોણ છે? ખ્યાલ આવે છે? એના એમ્બેસેડર છે ધ ગબ્બર એટલે કે શિખર ધવન. કોણ છે? શિખર ધવન. આપને ઓપ્શનમાં કિંગ કોહલી મળી શકે છે, પણ ધ્યાન કરજો કિંગ કોહલી નથી. એના જે એમ્બેસેડર છે એ છે ગબ્બર એટલે કે શિખર ધવન. ઓકે, ચલો જોઈ લઈએ. આપણે જીતી ગયા છીએ. ઓકે, કેટલામાં જીત્યા છીએ? 2025નું એડિશન જે ચેમ્પિયન્સ ટ્રોફીનું છે એ આપણે ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી ગયા છીએ. તો પ્રશ્ન છે કે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી કેટલી વાર જીતી છે? તો ભારતે ઓલરેડી 2002ની અંદર, ઓકે, અને બીજું છે 2013ની અંદર શું જીતેલી છે? ચેમ્પિયન્સ ટ્રોફી જીતેલી છે. પણ જે